નમસ્કાર મિત્રો, હું તમારા ગણિતના શિક્ષક જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એનસીઈઆરટી પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણાઓ જે ભૂમિતિનું ચેપ્ટર છે એમાં આજે ત્રીજા ભાગનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં એક મિત્રો નમ્ર વિનંતી છે કે જો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ જે બેલ આઇકોન છે એને પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. મિત્રો, આજે આપણે જે ટૉપિક વિશે ચર્ચા કરવાના છીએ એ ખૂબ જ અગત્યનો છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં આવડતો હોય, પરંતુ એ ટૉપિક આજે તમારો 100% કમ્પ્લીટ થઈ જશે એની મારી ગેરંટી. તો ચાલો મિત્રો, આપણે વિડીયોનો ત્રીજો ભાગની શરૂઆત કરીએ. તો મિત્રો, આ અગાઉના વિડીયોમાં આપણે ભાગ નંબર 1ની અંદર પ્રસ્તાવના જોઈ હતી, ભાગ નંબર 2માં સ્વાધ્યાય 5.1નો અભ્યાસ કર્યો હતો, અને આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક જેને સમાંતર રેખાઓ કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, પહેલાં તો સમાંતર રેખાઓ જેને ઇંગ્લિશમાં પેરેલલ લાઇન્સ કહેવામાં આવે છે, તો સમાંતર રેખાઓ કોને કહેવાય તો એ અહીંયા એક આપણે જે અહીંયા રેખાઓ દોરી છે એના ઉપરથી સમજીશું. તો જુઓ મિત્રો, આ રેખા એલ છે અને નીચે આ રેખા એમ છે. હવે રેખા એલ અને રેખા એમ એ અનંત સુધી વિસ્તરેલી છે. તમે જાણો છો કે રેખાને માપી શકાતી નથી, પરંતુ તમે અહીંયા જોશો ખાસ કે આ રેખા એલનો અહીંયા તમે બંને વચ્ચેનું અંતર માપશો તો 3 સેમી છે, અહીંયા તમે અંતર માપશો તો 3 સેમી છે, અહીંયા તમે અંતર માપશો તો 3 સેમી છે. એટલે કે આ જે રેખાઓ છે એ ગમે એટલી વિસ્તરે, પરંતુ એ બંને વચ્ચેનું અંતર દરેક જગ્યાએ માપવામાં આવે તો બંને વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું મળે છે. તો આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈએ તો એક જ સપાટી પર આવેલી, સપાટી કેવી હોવી જોઈએ? એક જ. આ બંને રેખાઓ એક જ સપાટી પર આવેલી છે, એટલે એક જ નોટબુકના પેજ ઉપર આવેલી છે. તો એક જ સપાટી પર આવેલી બે રેખાઓ વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું હોય, અંતર બદલાવું જોઈએ નહીં. અહીંયા 3 સેમી છે તો અહીંયા પણ 3 હોવું જોઈએ, અહીંયા પણ 3 હોવું જોઈએ, દરેક જગ્યાએ 3. તો તેવી જે રેખાઓ છે એ રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. ઓકે, હવે આ સમાંતર રેખાઓ છે તેને સંકેતમાં કેમ લખાય તે અહીંયા હું તમને લખીને બતાવું છું. તમારે પૂછાશે એક્ઝામમાં. તો જો આ રેખા એલ છે તો અહીંયા રેખા એલ લખવાનું, અને સમાંતરનો સંકેત છે ઊભા 2 લીટા, આને સમાંતર કહેવાય ગણિતની ભાષામાં. અને પછી તમારે લખવાનું રેખા એમ. આને શું વંચાય? તો એલ સમાંતર એમ. આને શું બોલાય? તો સમાંતર બોલવાનું. શું બોલવાનું? સમાંતર. ઓકે, ત્યાર પછી એક બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. તો જુઓ, અહીંયા તમે જોઈ રહ્યા હશો કે આ બે રેખાઓ છે. અહીંયા આપણે આ રેખા જોઈએ સૌથી પહેલાં. તો આ એબી રેખા છે, બરાબર, અને આ સીડી રેખા છે. હવે બંને વચ્ચેનું અંતર અહીંયા જોઈએ તો લગભગ સરખું લાગે છે, 5 સેન્ટીમીટર, બરાબર. અહીંયા પણ કેવું છે? 5 સેન્ટીમીટર છે. તો આ જે રેખાઓ છે એને શું કહેવાય? સમાંતર રેખા કહેવાય. હવે આને આપણે સંકેતમાં લખવું હોય તો શું લખી શકાય? તો જુઓ, એબી, એની ઉપર શું કરવાનું? રેખા, એટલે આને શું વંચાય? એબી રેખા વંચાય. ત્યાર પછી સમાંતરનો સંકેત કયો છે? તો આને 2 ઊભા લીટા છે ને સમાંતર કહેવાય. અને ત્યાર પછી શું લખવાનું અહીંયા? તો સીડી રેખા લખવાનું. શું લખવાનું? સીડી રેખા, અથવા સીડી રેખા છે એને તમે આગળ લખો આ રીતે, સીડી રેખા સમાંતર એબી રેખા, આમ લખો તો પણ ચાલે. ઓકે, તો સમાંતરને સંકેતમાં કેમ લખાય એ વિશે આપણે જોઈ લીધું, બરોબર. હવે આ શું છે? તો આપણે જુઓ, ઘણી જગ્યાએ સમાંતર રેખાઓ જોતા હોઈએ છીએ. આ રેલવેના ટ્રેક આપેલા છે. તમે બધા રેલવેના પાટા તો જોયેલા હશે ને. તમે રેલવેના પાટાને કોઈ પણ જગ્યાએ જોશો ને તો બંને પાટા વચ્ચેનું અંતર તમને લગભગ સરખું દેખાશે. ધારો કે અહીંયા 3 મીટરનું અંતર હોય તો અહીંયા પણ 3 મીટરનું અંતર હશે, અહીંયા પણ 3 મીટરનું અંતર હશે, અને અહીંયા પણ 3 મીટરનું અંતર હશે. તમે 1 કિલોમીટરના અંતરે ઊભા રહીને માપશો તો એ 3 મીટર હશે. 10 કિલોમીટરના અંતરે પાટાના બંને પાટાઓ વચ્ચેનું અંતર માપશો તો પણ 3 મીટરનું અંતર હશે. તો રેલવેના ટ્રેક જોઈ લો, બરોબર. ત્યાર પછી અહીંયા નીચે મેં એક સીડીનું ઉદાહરણ આપેલું છે. આપણે
કોઈ પણ વસ્તુ લેવા માટે ઉપર ચડવું હોય તો તમે જે સીડીનો ઉપયોગ કરો છો, સીડીના પગથિયા પણ જુઓ સમાંતર હોય છે. ક્યારે તમે એવી સીડી જોઈ કે એક પગથિયું આમ ત્રાસું હોય, એક આમ હોય, એક આમ હોય? નથી હોતા ને, આમાં ઉપર પડી જવાય. તો સીડીના પગથિયા પણ કેવા હોય છે? સમાંતર હોય છે. બંને વચ્ચેનું અંતર કેવું હોય છે? સરખું હોય છે. પછી તમે તમારા ઘરે ટેબલ બનાવેલું હોય અથવા તો ખાનું હોય છે ચોપડા મૂકવાનું, તેમાં 4 ભાગ કરેલા હોય તો જુઓ આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર સમાંતર હોય છે. આપણે ઘરે ડાઇનિંગ ટેબલ હોય અથવા તો ડાઇનિંગ ટેબલ પણ કેવું તો લંબચોરસ આકારનું હોય, તો બંને તમે 4 ખૂણાઓ પરથી એનું લંબાઈ માપશો તો દરેક જગ્યાએ તમને સરખી જોવા મળશે. ત્યાર પછી આ પત્ર છે, બરોબર? પત્ર માટેનું કવર છે, તો કવરના અહીંયા તમે અંતર માપો કે અહીંયા માપો કે પછી આમ માપો કે આમ માપો, દરેક જગ્યાએ તમને અંતર સરખું લાગશે. તો આ બધા જે ઉદાહરણ જોયા મિત્રો, એ સમાંતરના ઉદાહરણો છે. ઓકે, હવે તમને ક્યારેક કન્ફ્યુઝ કરવા માટે આવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે આ રેખા એમ છે અને આ રેખા એન છે, અને બાજુમાં પ્રશ્ન છે કે શું આ રેખાઓ, શું આપેલ રેખાઓ સમાંતર છે? હવે સમાંતર માટે મેં તમને શું કીધું કે બંને વચ્ચેનું અંતર માપવાનું. જો અહીંયા તમે અંતર માપશો તો ઓછું અંતર છે, જ્યારે અહીંયા જશો તો આ બંને અંતર કેવું છે? થોડું વધી જાય છે આના કરતાં. એટલે આ રેખાઓ આગળ જતાં એકબીજાને શું કરશે? ક્રોસ કરશે. જો આવી રીતે અહીંથી આગળ જશે એટલે આ બંને એકબીજાને છેદશે. તો જ્યારે બંને રેખાઓ એકબીજાને છેદતી હોય તો એ સમાંતર રેખા કહેવાય નહીં. તો લખી દેવાનું કે રેખા એમ અને એન સમાંતર રેખાઓ નથી. આ રેખાઓ સમાંતર નથી. અને જો સમાંતર હોય તો કેવી રીતે લખવાનું તમને મેં ઉપર અહીંયા સમજાવી દીધું છે. જો સમાંતર હોય તો આ રીતે સાંકેતિક સ્વરૂપમાં આપણે લખી દેવાનું. ઓકે, અને હવે આપણે જોઈએ બે રેખાઓની છેદિકા વિશે. ચાલો હવે બે રેખાઓની છેદિકા. તો બે રેખાઓની છેદિકા કોને કહેવાય એના વિશે આપણે સૌથી પહેલા આ એક રેખાઓ વિશેનું આકૃતિ જોઈ લઈશું. તો જુઓ મિત્રો, અહીંયા રેખા એમ આપેલી છે અને આ રેખા એન છે. હવે આ બે રેખાઓ સમાંતર રેખાઓ છે, એક જ સપાટી પર આવેલી છે. હવે આ બે રેખાઓને એક રેખા એલ છે એ અહીંથી નીકળે છે સૌથી પહેલા, તો એ સૌથી પહેલા રેખા એમ છે એને એ બિંદુમાં છેદે છે, અને ત્યાર પછી જે રેખા એલ છે એ રેખા એન ને બી બિંદુમાં છેદે છે. આ બંને બિંદુઓ કેવા છે? ભિન્ન બિંદુઓ. ભિન્નનો મતલબ શું થાય? જુદા જુદા. ભિન્નનો મતલબ શું થાય મિત્રો? યાદ રાખવાનું, ભિન્ન એટલે જુદા જુદા, ખાસ યાદ રાખવાનું, બરાબર? તો આના ઉપરથી આપણે રેખાઓની છેદિકાની વ્યાખ્યા જોઈશું. તો એક જ સપાટી પર આવેલી બે રેખાઓને કોઈ એક જ રેખા બે રેખાઓને બે ભિન્ન એટલે જુદા જુદા બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા એટલે કે કઈ રેખા? એલ રેખા છે. એ એલ રેખાને બાકીની જે બે રેખાઓ છે એમ અને એનની છેદિકા કહેવામાં આવે છે. તો અહીંયા આપણે તમને એમ પૂછાય કે આપેલ રેખાઓમાંથી કઈ રેખા બાકીની બે રેખાઓની છેદિકા છે તે લખો. તો જો અહીંયા લખ્યું છે કઈ રેખા આપેલી બે રેખાઓની છેદિકા છે તે જણાવો. તો આપણે અહીંયા લખી શકીએ કે રેખા એલ એ રેખા એમ અને એનની છેદિકા છે. ઓકે, એક રેખા બે રેખાઓને ફરજિયાત છેદે તો જ એને છેદિકા કહેવાય. બાકી એક જ બિંદુમાં, ધારો કે એક રેખા આ એમ રેખા છે, બરોબર, અને આ રેખા એન છે, બરોબર, બંને એકબીજાને ખાલી એક જ બિંદુમાં છેદતા હોય તો એને છેદિકા કહેવાય નહીં. બે રેખાઓને કોઈ એક રેખા છેદે તો જ એને છેદિકા કહેવાય, બાકી છેદિકા કહેવાય નહીં. આગળ જોઈએ મિત્રો બીજી. તો આ અહીંયા સમાંતર રેખાઓ છે. આ બંને રેખાઓ કેવી છે? સમાંતર. જ્યારે અહીંયા તમે જોશો તો PQ રેખા અને RS જે રેખા છે સમાંતર રેખાઓ નથી. તો PQ રેખા અને RS રેખાને XY રેખા શું કરે છે? PQ ને C બિંદુમાં છેદે છે અને RS ને D બિંદુમાં છેદે છે. ઓકે, તો આપણે આમાં લખી શકાય ને? તો જુઓ,
આ રીતે લખી શકાય કે XY રેખા એ PQ રેખા અને RS રેખાની શું છે? છેદિકા છે. બરોબર. કયા કયા બિંદુમાં છેદે છે? તો આ તમે કહી શકો કે XY રેખા એ PQ ને C બિંદુમાં, જ્યારે XY રેખા એ RS ને D બિંદુમાં છેદે છે. બરોબર. આ Y જે છે અહીંયા છે લખેલું. બરોબર. તો તમારે ખાસ યાદ રાખવાનું. હવે આગળ જોઈએ, 3 રેખાઓ આપેલી છે બીજી રીતે. હવે શું આ રેખાઓની છેદિકા છે? તો આ છે. તો જુઓ, 3 રેખાઓ એકબીજાને અરસપરસ છેદે છે. જો P રેખા છે એ સૌથી પહેલા કઈ રેખાને છેદે છે? તો જુઓ, R રેખા છે ને એને X બિંદુમાં છેદે છે, અને ત્યાર પછી Q બિંદુ છે, Q રેખા છે એને Z બિંદુમાં છેદે છે. તો આપણે અહીંયા 3 મુદ્દાવાન છે લખી દઈએ. સૌથી પહેલા લખીશું કે રેખા P એ Q અને R ની છેદિકા છે. ત્યાર પછી બીજો નંબરનો મુદ્દો જોઈએ. તો રેખા Q કઈ છે? રેખા Q એ રેખા Q સૌથી પહેલા કોને છેદે છે? તો R ને. તો R અને બીજી કઈ રેખાને છેદે છે આગળ જતા? P રેખાને. તો R અને P ની છેદિકા છે. અને ત્રીજો મુદ્દો જોઈએ તો રેખા R કઈ રેખા છે? તો અહીંયા લખી દઈએ આપણે કે રેખા R એ અહીંથી જોવા નીકળે છે રેખા, તો સૌથી પહેલા કઈ રેખાને છેદે છે અહીંયા X બિંદુમાં? તો Q બિંદુને, સોરી Q રેખાને. તો લખી દઈએ Q અને કઈ રેખા છે? P ની છેદિકા છે. તો અહીંયા તમને પૂછાય કે આપેલી રેખા કઈ 2 રેખાઓની છેદિકા છે તે જણાવો. તો તમે આ રીતે મુદ્દા લખી શકો. બરાબર. તમારે સમજી લેવાના, વિડીયો પોઝ કરીને વાંચી લેવાના. હવે આપણે આગળ જોઈએ કે 2 સમાંતર રેખાઓ હોય અથવા તો ન હોય તો એ રેખાઓને કોઈ એક રેખા છેદે તો કયા કયા પ્રકારના ખૂણાઓ બને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જુઓ, 2 રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓની જોડના પ્રકારો. હવે આપણે જે મેઇન ટોપિક છે આ ચેપ્ટરનો અંદર, ખૂણાઓના જોડ, એ તમને પૂછાશે. તો આ 2 સમાંતર રેખાઓ છે. બરાબર. આ 2 સમાંતર રેખાઓની કોઈ એક રેખા છેદે છે તો અહીંયા અમુક પ્રકારની ખૂણાઓની જોડ બને છે. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ સમાંતર રેખાઓ છે, જ્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ બંને સમાંતર રેખાઓ નથી અને એને કોઈ એક રેખા છેદે છે. બરાબર. તો આપણે બંને પ્રકારના ખૂણાઓ એટલે કે બંને રેખાઓ આધારિત જે પણ પ્રકારના ખૂણાઓની જોડ બને છે એના વિશે જોઈએ. તો જુઓ, 2 રેખાઓની છેદિકાથી 4 પ્રકારના ખૂણાઓની જોડ બને છે. કેટલી રેખાઓથી? તો 2 રેખાઓની છેદિકાથી જે ખૂણાઓ બને છે એમાં 4 પ્રકારના ખૂણા બને છે. એમાં સૌથી પહેલો જે ખૂણો છે એનું નામ છે યુગ્મ કોણ. તો યુગ્મ કોણ એટલે તમારે Z યાદ રાખવાનું. મેં અહીંયા દોર્યો છે. જુઓ, યુગ્મ કોણ એટલે શું યાદ રાખવાનું? Z. કઈ રીતે Z? તો જો હું તમને બતાવું. તો જુઓ, અહીંયા 2 રેખાઓ છે, સમાંતર રેખાઓ, એને આ રેખા છેદવાથી અહીંયા Z આકાર બને છે. જુઓ, જોવા મળ્યો તમને? જો અહીંયા એથી આમ કરી અને આમ તમે જોશો તો એ Z આકારનો ખૂણો બને છે ને, એટલે આ ખૂણો છે યુગ્મ કોણ. તો એની જોડ કઈ કે? જોડ મતલબ 2. આ ખૂણો હોય, આ ધારો કે 1 નંબરનો ખૂણો છે તો જોડ એમને એમ ના કહેવાય. 2 ખૂણાઓ હોય તો એની જોડ કહેવાય. તો આ ખૂણો છે તો એની જોડ કઈ કહેવાય? તો ખૂણો નંબર 2. તો આને યુગ્મ કોણ કહેવાય. શું કહેવાય? યુગ્મ કોણ. પણ યુગ્મ કોણમાં પણ 2 પ્રકારના ખૂણા આવે. એક તો અંતઃયુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ. તો મેં તમને જે અહીંયા બતાવ્યા ને એ રેખાની અંદરના ભાગે આવેલા છે. જુઓ, આ બંને સમાંતર રેખાઓ છે, એની અંદરના બાજુએ આ 2 ખૂણાઓ આવેલા છે યુગ્મ કોણ. એટલા માટે આને અંતઃયુગ્મ કોણ કહેવામાં આવે છે. હવે આ એક જોડ બનાવી. હવે જુઓ, બીજો યાર ઊંધો ઝેડ બનાવીએ આપણે. અહીંથી આમ કરી, અહીંથી આમ કરીને અહીંથી આમ જઈશું એટલે બીજો એક ઝેડ બનશે. બરોબર. એક આ ખૂણો બનશે અને બીજો આ. આનો યુગ્મ કોણ આ થાય ને આનો યુગ્મ કોણ આ થાય. તો 3 નંબર છે તો એની જોડ કઈ આવશે? 4 નંબરની. તો અંતઃયુગ્મ કોણ કેટલા આવે છે? તો 2 આવે છે. કેટલા આવે છે? 2. બરાબર. અને ત્યાર પછી બીજો આવે છે બાહ્ય યુગ્મ કોણ. બાહ્ય યુગ્મ કોણ કયો?
તો જુઓ અહીંયા તમે જોશો કે આ બે સમાંતર રેખાઓ છે એને કોઈ એક રેખા છેદે છે તો અહીંયા બહારનો જે આ ખૂણો બને છે ને યુગ્મકોણની બહારનો ઝેડની ઉપરના ભાગે, તો આ એક યુગ્મકોણ બને છે. તો આની જોડ કઈ આવશે? તો જુઓ આના જેટલું જ માપ અહીંયા સામે નીચે બતાવે છે. તમારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા જુઓ 5 નંબર આપેલો હોય તો અહીંયા કયો નંબર આપવાનો? 6. એટલે આ ખૂણાની જોડ આ થાય બાહ્ય યુગ્મકોણ, અને આ જે ખૂણો છે એનો બાહ્ય યુગ્મકોણ કયો થશે? આ થશે. સામસામે યાદ રાખવાનું ખાસ. ઓકે, તો આ યુગ્મકોણ એટલે શું યાદ રાખવાનું? ઝેડ. અહીંયા મેં સાંકેતિક સ્વરૂપે ચિત્રો બતાવ્યા છે. જો આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ અને આ ચોથી જોડ. ના યાદ રહે તો આવી રીતે યાદ રાખવાનું. ત્યાર પછી બીજા નંબરની જોડ છે જેનું નામ છે અનુકોણ. અનુકોણ એટલે તમારે એફ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એફ. 4 પ્રકારના એફ યાદ રાખવાનું. જો આ એક એફ છે, પછી એનો ઊંધો એફ કરી દઈએ આપણે તો આવી રીતે દેખાય. પછી ઉપર નીચે એફ કરી દેવાનું. જો આ સીધો એફ છે, અરે ઊંધો, જે આ સીધો એફ હતો એનો ઊંધો કરી દીધું, આ રીતે બની ગયો. અને આ જે હતો એનો ઊંધો કર્યો એટલે આમ થઈ ગયો. તો તમારે યાદ રાખવાનું અનુકોણની કેટલી જોડો બને? 4 જોડો બને. યુગ્મકોણની પણ કેટલી જોડો બને? 4 બને. પણ કઈ કઈ? અંતઃયુગ્મકોણ અને બાહ્ય યુગ્મકોણ. ત્યાર પછી જો અહીંયા તમને બતાવું યુગ્મકોણ કઈ રીતે. તો જુઓ આ બંને સમાંતર રેખાઓ નથી, બરોબર? આ બંને રેખાઓ કેવી? સમાંતર રેખાઓ નથી. તો અહીંયા તમને એફ આકાર બનતો જોવા મળે છે. જુઓ અહીંથી બને છે ને, આ રીતે એફ બને છે કે નહીં બનતું? તો જુઓ આ ખૂણો છે તો એનો અનુકોણ કયો થશે? આ થશે, બરોબર? એવી રીતે અહીંયા પણ જુઓ તમને એફ બનતું દેખવા મળશે. જુઓ દેખવા મળે છે ને. તો આ એક અનુકોણ છે, એવી રીતે આ બીજો અનુકોણ બન્યો, પછી એવી રીતે ઉપર અને નીચે એટલે ત્રીજો બનશે ને અહીંયા ચોથો બનશે. ઓકે, અને ત્રીજા નંબરની જોડ છે એનું નામ છે છેદિકાની એક બાજુએ બનતા અંતઃકોણની જોડ. હવે અંતઃકોણ યાદ રાખવાનું. તમારે શું યાદ રાખવાનું? અંતઃકોણ. અંતઃકોણ એટલે સી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સી. જો અહીંયા સી આકાર બને છે, અહીંયા બને છે ને, આ સી બને છે. સી એટલે સામસામેની જોડ હોય એને શું કહેવાય? અંતઃકોણ. એક જોડ અહીંયા છે ને બીજી જોડ આ બાજુ છે, બરોબર? અને ચોથા નંબરની જોડ છે જેનું નામ છે અભિકોણ. અભિકોણ વિશે તો આપણે આગળ ભણી ગયા છીએ કે બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે તો સામસામેના ખૂણાઓની જે જોડ બને છે એને શું કહેવાય? અભિકોણની જોડ બને છે. એટલે અહીંયા અભિકોણની તમને 4 જોડ મળશે. જુઓ અહીંયા આપણે આ એક રેખા છે ને બીજી આ રેખા છે, તો અહીંયા એક જોડ, આ બીજી જોડ, એવી રીતે જો ત્રીજી જોડ અને ચોથી જોડ. એટલે અહીંયા બે રેખાઓની છેદિકાથી અભિકોણની કેટલી જોડો બનશે? તો 4 જોડ બનશે. અંતઃકોણની કેટલી જોડો બનશે? 2 બનશે. ઓકે, ચાલો હવે વિગતવાર વિશે આપણે જોઈએ. ચલો હવે જો તમને અઘરું લાગતું હોય તો ફરીથી જોવું, આપણે જોઈએ યુગ્મકોણ. હવે યુગ્મકોણમાં આપણે 2 પાર્ટ પાડી દીધા, બરાબર? ફરીથી તમને જોડો વિશે સમજાવું છું ખૂણાઓના નામ સાથે. તો યુગ્મકોણમાં 2 પ્રકારના યુગ્મકોણ આવે. એમાં પહેલો છે અંતઃયુગ્મકોણ અને બીજો છે બાહ્ય યુગ્મકોણ. કયો કયો? અંતઃયુગ્મકોણ અને બાહ્ય યુગ્મકોણ. અંતઃ એટલે અંદર, તો 2 રેખાઓની અંદરના ભાગે જે યુગ્મકોણ હોય એને શું કહેવાય? અંતઃયુગ્મકોણ. હવે જો અંતઃયુગ્મકોણની મેં અહીંયા આ 2 સમાંતર રેખાઓ છે, બરાબર? આ બંને સમાંતર રેખાઓની અંદર મેં નામ આપેલા છે. જુઓ અંતઃયુગ્મકોણમાં કયો આવશે? તો ખૂણો 1 છે, બરોબર? એનો યુગ્મકોણ કયો આવશે? ખૂણો 2. તો આ ખૂણો છે એનો યુગ્મકોણ કયો થાય? તો આ 2 નંબરનો થશે. એટલે એક ખૂણો અને 2 ખૂણો એ જોડ બની ગઈ. ત્યાર પછી ખૂણો 3 છે એનો યુગ્મકોણ કયો થશે? ખૂણો 4 થશે. એટલે ખૂણો 3 અને ખૂણો 4 આ અંતઃયુગ્મકોણ થઈ ગયા. હવે આપણે શું કરીએ છીએ? બાહ્ય યુગ્મકોણ. તમારે યાદ રાખવાનું અહીંયા ઉપરનો જે 5 નંબર છે તો તમારે સીધું અહીંયા સામે આવી જવાનું નીચે 6 નંબર. એટલે જો 5 અને 6 નંબર જે છે એ પહેલી જોડ બની ગઈ બાહ્ય યુગ્મકોણની. એવી રીતે 7 નંબર અને 8 નંબર એ અહીંયા બાહ્ય યુગ્મકોણની બીજી જોડ બનશે. 7 નંબર અને 8 નંબર. બીજો તમારે ખાસ ટોપિક યાદ રાખવાનો એક મુદ્દો છે કે જ્યારે સમાંતર રેખાઓ હોય, અહીંયા તમે જોઈ રહ્યા છો કે રેખા એમ અને રેખા એન એ કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ છે. તો સમાંતર રેખાઓ હોય ત્યારે યુગ્મકોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. ખાસ યાદ રાખવાનું. જો આ યુગ્મકોણનું માપ 60° હોય તો યાદ રાખવાનું કે આનું જેટલું માપ હોય એટલું જ માપ આનું હોય.
ઓકે, જો રેખાઓ સમાંતર ના હોય એટલે અહીંયા આપણે જોઈએ કે આ રેખાઓ સમાંતર નથી, તો ધારો કે આનું માપ અહીંયા 85 છે, તો આનું માપ 85 ના હોઈ શકે, આનું માપ કંઈક વધારે હોઈ શકે, કારણ કે જો અહીંયા ગુરુકોણ બને છે ને, એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે સમાંતર રેખાઓ હોય તો જ યુગ્મકોણની જોડના ખૂણાઓના માપ સરખા હોય છે, બાકી યુગ્મકોણની જો સમાંતર રેખાઓ ન હોય તો યુગ્મકોણના માપ સરખા હોતા નથી. ઓકે, ક્લિયર? જો ન સમજાય તો વિડીયો પોઝ કરો અને ફરીથી તમે જુઓ અને સમજો. હવે બીજા નંબરની જે જોડ છે એનું નામ છે અનુકોણ. તો અનુકોણ માટે આપણે એફ કીધું હતું, બરોબર? યાદ રાખવાનું યુગ્મકોણની કેટલી જોડો બને? તો 4. એવી રીતે અનુકોણની પણ કેટલી જોડો બને છે? 4. ના સમજણ પડે તો એફ લખી દેવાના. જુઓ, એક સીધો એફ લખવાનો, પછી એના ઊંધો એફ લખવાનો, પછી આ એફને ઉપર નીચે કરી દેવાનો, એટલે આમ અને બીજો આમ. ઓકે, હવે જો અહીંયા રેખાઓ સમાંતર નથી, તો એમ રેખા અને એન રેખા સમાંતર નથી. એમ અને એનની છેદિકા કઈ છે? તો રેખા એલ છે, બરોબર? તો અહીંયા અનુકોણની કેટલી જોડો મેં લખી છે? 4 જોડો લખી છે. કઈ રીતે? જુઓ, સૌથી પહેલી જોડ જુઓ, 1 નંબર છે, તો 1 નંબરની તરત જ જુઓ આના જેવો ખૂણો બીજો નીચે અહીંયા બને છે, બરાબર? તો 1 નંબર છે તો તમારે એ 2 નંબર નીચે લખવાનો. ઓકે, પરંતુ અહીંયા સમાંતર રેખાઓ ન હોવાથી બંનેના માપ સરખા હશે નહીં. આપણે ખાલી જોડો લખવાની છે. તો જો ખૂણો 1 અને ખૂણો 2 એ શું છે? તો અહીંયા અનુકોણની જોડ છે. ત્યાર પછી જુઓ ખૂણો 3 અને ખૂણો 4 એ પણ અનુકોણની જોડ છે, એટલે બીજી જોડ થઈ ગઈ. ત્યાર પછી જોઈએ ખૂણો 5 અને ખૂણો 6. તો જુઓ 5 નંબરનો ખૂણો એટલે આટલો ભાગ, એવી રીતે અહીંયા પણ એક ભાગ બને છે, એટલે 5 અને 6 પણ એક પ્રકારની અનુકોણની જોડ છે. અને અહીંયા જોઈએ તો 7 નંબરની જોડ અને 8 નંબરની જોડ. તમારે યાદ રાખવાનું, જુઓ આ 1 નંબરની જોડ છે એટલે આ અનુકોણ છે એનો અનુકોણ નીચેનું થાય. ત્યાર પછી આ ભાગ છે એનો અનુકોણ આ થશે, આ ભાગ છે એનો અનુકોણ આ થશે, અને આ ભાગ છે એનો અનુકોણ આ થશે. આના ઉપરથી પણ તમે લખી શકો છો, બરાબર? અહીંયા જુઓ રેખાઓ સમાંતર નથી, અહીંયા મેં મુદ્દો લખ્યો છે, ખાસ સમજી લેજો મિત્રો કે જ્યારે સમાંતર રેખાઓ હોય છે ત્યારે જ યુગ્મકોણ અને અનુકોણની જોડના માપ સરખા હોય છે. સમાંતર રેખાઓ હોય તો જ યુગ્મકોણ અને અનુકોણના માપ સરખા હોય. એટલે જો આનું માપ સમાંતર રેખાઓ હોય, હવે ઉપરથી આપણે જોઈ લઈએ કે જો આ સમાંતર રેખાઓ છે, હવે આ ખૂણો છે એનું માપ 60° છે, તો એ નીચેનું માપ પણ કેટલું હશે? 60° હશે, બરાબર? તો જો રેખાઓ સમાંતર હોય તો જ અનુકોણ કે યુગ્મકોણની જોડના ખૂણાઓના માપ સરખા હોય છે. બાકી જ્યારે રેખાઓ સમાંતર ન હોય ત્યારે અનુકોણ કે યુગ્મકોણના જોડના ખૂણાઓના માપ સરખા હોતા નથી. અને હવે આપણે ત્રીજા નંબરના ખૂણાઓની જે જોડ છે એનું નામ છે છેદિકાની એક બાજુએ બનતા અંતઃકોણની જોડના ખૂણા. આ જુઓ 2 સમાંતર રેખાઓ છે, આ રેખાને એલ રેખા છેદે છે, તો એની એક બાજુએ જે ખૂણા બને છે અંદરની બાજુમાં, આ 1 નંબર અને 2 નંબર, સી આકારનો ખૂણો બને છે. અહીંયા જો સી આકારમાં જે ખૂણા બને છે એને અંતઃકોણની જોડના ખૂણા કહેવામાં આવે છે. તો જો ખૂણો 1 અને ખૂણો 2 લખ્યું છે ને, અંતઃકોણની જોડ કઈ છે? તો આ ખૂણો છે એનો સામેનો ખૂણો એટલે અંતઃકોણ, અને ખૂણો 3 અને ખૂણો 4, ખૂણો 3 અને ખૂણો 4 એ પણ શું છે? અંતઃકોણની જોડના ખૂણાઓ છે. બીજું ખાસ યાદ રાખવાનું કે છેદિકાની એક બાજુએ બનતા અંતઃકોણો જે છે આ બંને ખૂણાઓ, તો આ બંને ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180° થવો જોઈએ. જો 180° ના થાય તો એ રેખા છે ને છેદિકા કહેવાય નહીં. એ સમાંતર રેખા હોય કે ના હોય. જો મિત્રો ખાસ ખૂબ જ અગત્યનો ટોપિક, જો છેદિકાના અંતઃકોણોનો સરવાળો 180° થાય તો જ તે રેખાઓને છેદિકા કહેવાય, બાકી નહીં. આના ઉપરથી તમારા દાખલા આવશે આગળમાં, ત્યારે તમારે આ મુદ્દો ખૂબ જ કામ લાગશે. એટલે ખાસ યાદ રાખજો કે આ બંને અંતઃકોણોનો સરવાળો 180° થાય તો જ આ રેખા, આપેલી 2 રેખાઓની છેદિકા છે એ રેખા સમાંતર હોય કે ના હોય, પણ એના અંતઃકોણોનો સરવાળો 180° થવો જોઈએ, બરાબર? હવે છેલ્લે નંબરની જોડ જોઈએ જેનું નામ છે અભિકોણ. તો જો અહીંયા અભિકોણની જોડના કુલ 4 પ્રકાર પડે છે. અભિકોણની જોડ લખતા હોય એટલે તમારે યાદ રાખવાનું નીચેની જે રેખા છે ને તમારે ભૂલી જવાની,
હવે આ તો મેં તમને શીખવાડેલી છે કે જુઓ ખૂણો 1 છે એનો અભિકોણ કયો થાય? ખૂણો 2. અને ખૂણો 3 છે એનો અભિકોણ કયો થશે? ખૂણો 4. તો જો મેં લખ્યું છે ખૂણો 1 એનો અભિકોણ કયો છે? ત્યાર પછી બીજા નંબરની જે જોડ છે ખૂણો 3 અને ખૂણો 4 એ પણ શું છે? અભિકોણની જોડ છે. હવે આપણે ઉપરના ખૂણાઓ ભૂલી નીચે આવી જવાનું. તો જુઓ 5 નંબરનો ખૂણો છે એનો અભિકોણ 6 નંબરનો છે અને 7 નંબરનો છે ખૂણો એનો અભિકોણ છે 8. ઓકે, તો અભિકોણની ટોટલી કેટલી જોડો બને? 2 સમાંતર રેખાઓ હોય તો અથવા ન હોય તો 4 જોડ બને. ઓકે, અને હવે આપણે ચોપડીના જે પ્રયત્ન કરોના દાખલા છે એના વિશે જોઈએ. જો હવે મેં તમને જે પણ જોડો શીખવાડી એના વિશેના અહીંયા છે પ્રયત્ન કરો. ચોપડીનો પાન નંબર 106 ઉપરના દાખલા છે એ આપણે જોઈએ. તો દરેક આકૃતિમાં ખૂણાની જોડના નામ આપો. જો હવે તમે આગળ મેં તમને શીખવાડ્યું યુગ્મકોણ, અનુકોણ, અંતઃકોણ અને અભિકોણ. હવે જુઓ મિત્રો, અહીંયા ખૂણો 1 અને ખૂણો 2 દર્શાવેલા છે. કઈ જોડ છે બોલો? તમે કહી શકશો? વેરી ગુડ. કઈ જોડ છે? જો એફ ઊંધો બને છે ને, એટલે આ કઈ જોડ કહેવાય? તો એ લખી દઈએ આપણે. ખૂણો 1 અને ખૂણો 2 એ અનુકોણની જોડ છે. કઈ જોડ છે? અનુકોણની જોડ છે. ઓકે, તો આવી રીતે દરેકે દરેકના તમને આવડશે. વેરી ગુડ. ત્યાર પછી આગળ જુઓ મિત્રો, અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે આકૃતિ આડી આપેલી છે, પણ એવું કન્ફ્યુઝ થવાની જરૂરત નથી. તમારે અહીંયા ઝેડ જ બતાવવાનું. જુઓ અહીંયા તમને ઊંધો ઝેડ દેખાય છે, આ રીતે દેખાય છે ને? તો ઝેડ બને તો તમને મેં કયો પ્રકારની જોડ કીધી હતી? વેરી ગુડ, યુગ્મકોણ કીધી હતી. કઈ જોડ કીધી હતી? યુગ્મકોણ. અને યુગ્મકોણમાં પણ કઈ અંદરના તરફ છે એટલે અંતઃયુગ્મકોણની જોડ લખવાની. તો એ લખીએ ખૂણો 3 અને ખૂણો 4 એ અંતઃયુગ્મકોણની જોડ છે. ઓકે, ત્યાર પછી અહીંયા તમે જોશો, જો સામસામે ખૂણાઓ આપેલા છે 5 નંબર અને 6 નંબર. તો આપણે શીખવાડ્યું હતું અહીંયા સી આકારનો ખૂણો બને છે. જુઓ બને છે ને સી આકારનો ખૂણો, એટલે કે સી આકારની અંદર 2 ખૂણાઓ અંદર આવી જાય છે. તો કઈ જોડ હોય? વેરી ગુડ. કઈ જોડ હશે? તો અંતઃકોણની. તો લખી દેવાનું ખૂણો 5 અને ખૂણો 6 એ અંતઃકોણની જોડના ખૂણા છે. ઓકે, અને હવે આપણે આગળ ચોથા નંબરનો દાખલો જોઈએ. હવે ચોથા નંબરની અંદર ચાલો હવે ચોથા નંબરમાં જોઈએ મિત્રો. તો જો અહીંયા રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ નથી, પરંતુ અહીંયા તમે જુઓ આ રીતે એફ આકારનો ખૂણો બને છે ને. જુઓ અહીંથી આમ કરીને જોશો તો અહીંયા એફ બને છે, ઊંધો એફ. તો જો એમાં અહીંયા 7 નંબર છે ને એની નીચે 8 નંબર છે. તો કઈ જોડ બને? અનુકોણની જોડ બને ને. એટલે તમે એ લખવાનું કે ખૂણો 7 અને ખૂણો 8 એ અનુકોણની જોડ છે. ત્યાર પછી અહીંયા જુઓ ઝેડ આકાર બને છે, સીધો ઝેડ. એમાં 9 નંબરનો ખૂણો છે અને અહીંયા 10 નંબરનો ખૂણો છે. તો ઝેડ આકાર બનતો એટલે મેં તમને શીખવાડ્યું છે કે અંતઃયુગ્મકોણની જોડ લખી દેવાનું. તો ખૂણો 9 અને ખૂણો 10 એ અંતઃયુગ્મકોણની જોડ છે. અને જો અહીંયા પાસ ના, એટલે કે એક ખૂણો અહીંયા છે ને બીજો ખૂણો આ બાજુ છે. તો આ તો આપણે ભણી ગયા છીએ. કઈ જોડ છે? તો આ રૈખિક જોડના ખૂણા છે. તો ખૂણો 11 અને ખૂણો 12 એ રૈખિક ખૂણાઓની જોડ છે. અને રૈખિક ખૂણાઓની જોડના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. યાદ રાખવાનું. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ પ્રયત્ન કરોમાં પાન નંબર 109 ઉપર જે દાખલા આપેલા છે એ વિશે જોઈએ. તો જુઓ આ બંને રેખાઓ સમાંતર છે. જુઓ રેખા એલ અને રેખા એમ એ બંનેની છેદિકા કઈ છે? તો રેખા ટી છે. હવે યાદ રાખવાનું તમારે, તો તમારે એ યાદ રાખવાનું કે જ્યારે સમાંતર રેખાઓ હોય એ સમાંતર રેખાઓની છેદિકાથી જે બનતા યુગ્મકોણ હોય એ યુગ્મકોણની જોડના ખૂણાઓનો માપ હંમેશા કેવા હોય છે? સરખા હોય છે. એવું આપણે આગળ ભણી ગયા. તો હવે આનું માપ 60 અંશ છે, તો આ એક્સનું માપ પણ કેટલું થશે? 60 થશે ને. તો એ કીધું છે કે રેખા ટી સમાંતર એમ, બરોબર, સોરી આ ટી નથી એલ છે. તો રેખા એલ સમાંતર એમ છે ને તેની છેદિકા ટી છે.
તો ખૂણો એક્સનું માપ કેટલું થશે? તો એ લખી દઈએ કે ખૂણો એક્સ બરાબર 60° થાય. કેમ થાય એ તમે જાણી ગયા છો. શું છે? અભિકોણની જોડ છે. એ નીચે લખી દઈએ, કારણ કે અભિકોણની યુગ્મ કોણ લખી દઈશું અહીંયા. યુગ્મ કોણ શું છે? યુગ્મ કોણ. આ ઊંધા 3 ટપકા કરે જેને શું કહેવાય? કારણ કે. આનું માપ 60° થાય કારણ કે યુગ્મ કોણની જોડ છે અને યુગ્મ કોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. ઓકે, હવે જુઓ મિત્રો, અહીંયા રેખા L1 તો નથી આપી, પણ મેં નામ અહીંયા આપેલા છે. તો અહીંયા રેખા L1 અને L2 બે રેખાઓ આપેલી છે, બરોબર. અને એમની છેદિકા કઈ છે? ટી રેખા છે. તો એ ટી રેખા, આ બે L1 અને L2 જે રેખા છે, સમાંતર રેખાઓ તમને લાગે છે? તો ના, આ જે રેખાઓ છે એ સમાંતર નથી, કારણ કે અહીંયા બંને વચ્ચેનું અંતર ઓછું છે, જ્યારે અહીંયા બંને વચ્ચેનું અંતર વધી જાય છે, એટલે સમાંતર રેખાઓ નથી, બરોબર. જેમની છેદિકા ટી છે, તો શું ખૂણો 1 અને ખૂણો 2 નું માપ સરખું હોઈ શકે? ખૂણો 1 અને ખૂણો 2 આ બેના માપ સરખા હોઈ શકે? તો ના હોઈ શકે. આપણે ભણી ગયા ને કે અહીંયા આપણે લખી દઈએ જવાબ. અહીંયા જવાબ લખીએ કે અહીં રેખા L1 અને રેખા L2 એ સમાંતર રેખાઓ ન હોવાથી ખૂણો 1 અને ખૂણા 2 નું માપ સરખું થાય નહીં. એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 2, એટલે કે બંને ખૂણાઓના માપ સરખા ન થાય. ઓકે, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. હવે અહીંયા કીધું છે કે આ L રેખા અને M રેખા જે છે સમાંતર રેખાઓ છે. જુઓ, અહીંયા બંને વચ્ચેનું અંતર ને અહીંયા અંતર સરખું છે, સમાંતર રેખાઓ છે. રેખા L અને રેખા M એ સમાંતર રેખા છે, જ્યારે રેખા T એ M અને L ની છેદિકા છે. તો કીધું છે કે આનું માપ જો 60° હોય તો અહીંયા જુઓ C આકારના અંદર ખૂણાઓ બને છે, સામસામેના ખૂણાઓ બને છે. સામસામેના ખૂણાઓ બને તો એને શું કહેવાય? તો અંતઃકોણની જોડ કહેવાય. શું કહેવાય? અંતઃકોણ કહેવાય. અને અંતઃકોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો 180° થાય ને. તો આપણને ખબર હોવી જોઈએ કે જો આનું માપ 60° હોય તો Z નું માપ કેટલું હોય? તો આપણને ખબર છે Z નું માપ કેટલું થશે? 120° થશે. કેટલું થશે? 120°. કારણ કે જો આપેલી રેખાઓની કોઈ એક રેખા છેદિકા હોય તો એ છેદિકાથી બનતા અંતઃકોણોના માપનો સરવાળો કેટલો થાય છે? 180° થાય છે. અને સમાંતર રેખાઓ છે, એટલે કે આ છેદિકા છે જ અને એના અંતઃકોણનો સરવાળો 180° થાય છે. એટલે ઝેડનું માપ શોધવા માટે તમારે 180 માંથી 60 બાદ કરવાના. જે જવાબ આવે તમારું ઝેડનું માપ છે 120. પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો. તો અહીંયા પણ જુઓ, L અને M બંને સમાંતર રેખાઓ છે અને તેમની છેદિકા રેખા T છે. તો અહીંયા તમે જુઓ મિત્રો, તો અહીંયા F આકારનો ખૂણો બને છે. F આકાર એટલે કઈ જોડ કહેવાય? વેરી ગુડ. કઈ જોડ કહેવાય? તો અનુકોણની જોડ કહેવાય, બરોબર. અને અનુકોણની જોડના ખૂણાઓના માપ ક્યારે સરખા હોય? કે જ્યારે રેખાઓ સમાંતર હોય ત્યારે જ સરખા હોય, બાકી ન હોય. હવે આ સમાંતર રેખાઓ છે એટલે આનું માપ 120 છે, તો એક્ઝેક્ટલી એ નીચે x નું માપ પણ કેટલું થશે? 120 થશે ને. તો અહીંયા લખ્યું છે કે રેખા L સમાંતર M અને તેમની છેદિકા T છે, તો ખૂણો x નું માપ કેટલું થશે? તો ખૂણો x બરાબર 120° થશે. કેમ? કારણ કે સમાંતર રેખાઓ છે એટલા માટે. ઓકે, ચાલો હવે પ્રશ્ન 6 જોઈએ. હવે જો પ્રશ્ન નંબર 6, એમાં બે સમાંતર એટલે કે અરસપરસ બંને રેખાઓ સમાંતર છે. આમાંથી એક રેખા એટલે કે PQ રેખા તેને L અને M બંને રેખાઓ છેદે છે અને એ છેદવાથી અહીંયા કેટલાક ખૂણાઓ બને છે. તેમાંથી આપણે ખૂણો A, B, C અને D આ 4 ખૂણાઓનો માપ શોધવાના છે. કઈ રીતે શોધીએ? તો ચાલો હવે જોઈએ. તો સૌ પ્રથમ મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે કે આ M રેખા નથી એવું સમજવાનું. ઓકે, આટલો ભાગ નથી. તો અહીંયા તમે જોશો તો અહીંયા F આકારનો ખૂણો બને છે. જુઓ, ઊંધો F બને છે ને. હવે F આકાર છે, આ રેખાઓ સમાંતર છે, તો F આકારનો ખૂણો કયો બને? તો અનુકોણની જોડ બને. અને અનુકોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. પણ અહીંયા F આકારમાં નહીં, પરંતુ એ C આકારમાં ખૂણા બને છે. જુઓ, સામસામેના.
હવે સી આકારમાં તમે હમણાં તમને શીખવાડ્યું કે અંતઃકોણની જોડના ખૂણા બને અને અંતઃકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય ને. તો હવે આપણે આ જે 60 છે એને કેટલામાંથી બાદ કરીશું? 180 માંથી બાદ કરીશું. તો અહીંયા તમને 120 અંશ માપ મળશે. એનું માપ કેટલું મળશે? 120 અંશ મળશે. કઈ રીતે મળશે? તો આપણે અંતઃકોણની જોડ છે એટલા માટે કેટલામાંથી બાદ કર્યા? 180 અંશમાંથી. કેમ અંતઃકોણની જોડ છે? કારણ કે સી ની અંદર ખૂણાઓ બને છે એટલા માટે. બરાબર, અહીંયા તમે જોઈ રહ્યા છો સી આકારમાં ખૂણા બને છે અને સી આકારમાં જે ખૂણા બને એને શું કહેવાય? તો અંતઃકોણની જોડ કહેવામાં આવે છે. તેના માપનો સરવાળો 180 અંશ થાય છે. ઓકે, હવે મિત્રો તમે જોશો અહીંયા, તો હવે આપણે શું કરવાનું છે? અહીંથી આમ જોવાનું. જુઓ, આ રેખા એલ છે અને આ રેખા એમ છે. આ એલ અને એમ રેખાને કોઈ રેખા ક્યુ છે એ અહીંયા છેદે છે. બરોબર, આ બંને સમાંતર રેખાઓ છે અને અહીંયા છેદે છે. તો અહીંયા એફ આકારનો ખૂણો બને છે. જુઓ, અહીંયા એફ આકારનો ખૂણો બને છે ને. જુઓ, અહીંયા તમારે આ રેખાને ધ્યાનમાં નથી લેવાની. તમારે જુઓ ને, અહીંયા એફ આકારનો ખૂણો બને છે એટલે આ અનુકોણ છે, આ પણ અનુકોણ છે. ત્યાર પછી આ એ છે તો એનો અનુકોણ કયો થશે? આ થશે. બરોબર, તો હવે આપણે શું કરવાનું છે? જુઓ, પછી બીજું અહીંયા આગળ જોઈએ આપણે. તો જુઓ, અહીંયા કોઈ ખૂણો આપેલો નથી પણ આપણે અહીંયા ધારો કે એક્સ નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? એક્સ. હવે જુઓ કે આ એનું માપ 120 છે તો આ એક્સનું માપ પણ કેટલું થશે? 120 થશે. હવે તમે જુઓ કે એક્સનું માપ આપણને 120 મળી ગયું. અહીંયા તમે જોશો કે આ પ્રકારના ખૂણાઓ બને છે. જુઓ, બને છે. આ છે એક્સ અને અહીંયા છે બી. અહીંયા તમે જોશો કે આ રૈખિક જોડના ખૂણા બને છે અને રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય ને. તો હવે તમારે શું કરવાનું છે કે 180 માંથી કેટલા બાદ કરવાના છે? 120 અંશ બાદ કરવાના છે. અને 120 બાદ કરશો એટલે શું જવાબ આવશે? 60 અંશ. તો અહીંયા તમને બીનું માપ કેટલું મળશે? 60 અંશ મળશે. કઈ રીતે મળશે આપણે અહીંયા ચર્ચા કરી હતી. તો અહીંયા બીનું માપ આપણે લખી દઈએ 60 અંશ. હવે બીનું માપ આપણને 60 અંશ છે તો જો બી અને સી બંને એકબીજાના શું છે? અભિકોણ છે ને. હવે અભિકોણ જે છે તો જો આનું માપ 60 અંશ છે તો સીનું માપ પણ કેટલું થશે? 60 થશે ને. તો અહીંયા આપણે સીનું માપ પણ શું લખી દઈએ છીએ? 60 અંશ. અને હવે વાત રહી કોની? તો ડીની. તો અહીંયા તમે જોશો આ રીતે. બરાબર, તો અહીંયા છે બી અને અહીંયા આપેલું છે ડી. તો અહીંયા પણ રૈખિક જોડના ખૂણા બને છે. હવે બીનું માપ આપણને ખબર છે 60 અંશ છે. તો તમારે શું કરવાનું કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. 180 માંથી તમે 60 બાદ કરશો તો શું મળશે? 120 અંશ મળશે. તો તમને ડીનું માપ કેટલું મળશે? 120 અંશ મળશે. બરોબર. જો આ દાખલો ન સમજાય તો વિડીયો પોઝ કરો અને ફરીથી આ દાખલો તમે જુઓ એટલે તમને સંપૂર્ણ સમજાઈ જશે. અને હવે આપણે જોવાનું છે પ્રયત્ન કરો પાન નંબર 10 ઉપરના દાખલા. ચોપડી નંબર તમારું જે પાઠ્યપુસ્તક છે ગણિતનું એની અંદર પાન નંબર 110 ઉપરના જે દાખલા છે પ્રયત્ન કરો એ છે. જોઈ લઈએ ફટાફટ. તો જો એમાં પહેલો છે આ બે સમાંતર રેખાઓ છે, રેખા એલ અને એન. એમની છેદિકા છે ટી. તો હવે જુઓ અહીંયા બંનેના અંતઃયુગ્મકોણના માપ સરખા આપેલા છે. જો આનું માપ 50 છે એટલે અહીંયા પણ શું છે? 50 છે. અને એ પ્રશ્ન કર્યો છે કે શું એલ સમાંતર એમ છે? શું આ બંને રેખાઓ સમાંતર છે? તો આપણે આગળ શરત ભણી ગયા કે જો યુગ્મકોણના માપ સરખા હોય તો આ રેખાઓ સમાંતર કહી શકાય. તો આપણે ખાલી લખી દેવાનું કે અહીં યુગ્મકોણની જોડના ખૂણાઓના માપ સરખા હોવાથી કહી શકાય કે એલ સમાંતર એમ રેખાઓ છે. બરાબર. કેમ? કારણ કે બંનેના યુગ્મકોણની જોડના ખૂણાઓના માપ સરખા હોય તો જ આ સમાંતર રેખાઓ હોય અને સમાંતર હોય તો જ યુગ્મકોણના માપ સરખા હોય. એવી રીતે બીજો પ્રશ્ન અહીંયા આપેલો છે કે જુઓ રેખા એલ અને રેખા એમ એ બંને સમાંતર રેખાઓ છે. બરોબર. તેને ટી રેખા છેદે છે. હવે આનું માપ 50 છે જ્યારે આનું માપ કેટલું છે? 130 અંશ આપેલું છે. તો હવે તમે વિચારો કે આનું 130 છે એટલે એક્સનું માપ કેટલું થશે? 130 થશે ને. અને હવે આપણે શું કરવું જોઈએ કે જ્યારે બે રેખાઓની છેદિકાની એક બાજુ એટલે કે જ્યારે બે રેખાઓ છેદિકા હોય તો
તો એમની અંદર જે અંતઃકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તો હવે આપણે શું કરવાનું છે, આ બંનેનો સરવાળો કરીએ. આ એક્સનું માપ આપણને 130 મળી ગયું. 130માં 50 ઉમેર દેવાના તો કેટલા થશે, 180 થઈ જાય છે ને. તો અહીંયા કીધું છે કે શું ટી સમાંતર એમ છે અને શા માટે છે. તો આપણે લખીએ કે જો બે અંતઃકોણોનો સરવાળો 180 અંશ થાય તો કહી શકાય કે ટી સમાંતર એમ રેખા છે. બરાબર. હવે ત્રીજો નંબરનો પ્રશ્ન જોઈ લઈએ આપણે. અહીંયા 3 નંબર છે કે આમાં પણ અહીંયા કીધું છે કે એલ અને એમ સમાંતર રેખા છે અને એને એક રેખા ટી છે છેદે છે. બરોબર. તો અહીંયા કીધું છે કે એલ સમાંતર એમ હોય તો ખૂણો એક્સનું માપ કેટલું થાય. હવે સમાંતર રેખાઓ હોય કે ના હોય તો યાદ રાખવાનું, સમાંતર રેખાઓ હોય કે ન હોય પણ એની છેદિકાની એક બાજુએ બનતા અંતઃકોણોનો સરવાળો હંમેશા 180 અંશ થાય. તો તમારે શું કરવાનું, જો એ સી આકારમાં ખૂણા બને છે ને બંને 70 અને એક્સ, બરોબર. તો તમારે શું કરવાનું, 180 માંથી 70 અંશને બાદ કરી દેવાના તો તમને 110 અંશ જવાબ મળશે. તો એક્સનું માપ કેટલું મળશે મિત્રો, 110 અંશ. બરોબર. અને લખવાનું અહીંયા કે બે અંતઃકોણોના માપનો સરવાળો 180 અંશ થાય તેથી કહી શકાય કે એલ સમાંતર એમ રેખાઓ છે. ઓકે મિત્રો. તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓને આ જે ખૂણાઓની જોડ અને એના ઉપરથી એના માપ કઈ રીતે શોધવા એ વિશે મેં અહીંયા બને એટલી કોશિશ કરી છે તમને સમજાવવાની. જો મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. તો હવે મિત્રો આપણે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ સ્વાધ્યાય 5.2 એ આવનારા લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરો તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત.